સોનમ વાંગચુકને સમર્થન આપતા પહેલા આ 5 બાબતો વિચારી લેવા જોઈએ. પહેલી વાત, સોનમ વાંગચુક કેમ એકલા છે? આખી કોક્રોચ પાર્ટીમાંથી એમની સાથે બીજા 2-3 જણા કેમ નથી જોડાયા? અભિજીત દીપકે વારે વારે પ્રદર્શન સ્થળ પર આવે છે અને જતા રહે છે. એની પાછળનું કારણ શું છે? એ ક્યાં જાય છે? એ કેમ જાય છે? એને કોઈ સ્પષ્ટતા કેમ નથી? અરુંધતી રોય, જેમણે કહ્યું હતું કે કાશ્મીર ક્યારેય ભારતનો એક પાર્ટ નહોતો, એ અને કુણાલ કામરા, જેમણે માતા સીતા અને નીતા અંબાણીની સરખામણી કરી, આવા જ લોકો આ મંચ પર કેમ જોવા મળે છે? ભગવાન ન કરે સોનમ વાંગચુક સાથે કશું અજુગતું થઈ ગયું તો શું કોક્રોચ પાર્ટી એની જવાબદારી લેશે? જે કોઈ પણ રિએક્શન આવશે અને હિંસા ફેલાશે તો એની જવાબદારી કોણ લેશે? કારણ કે હિંસા સામે પોલીસ તો એના પગલાં લેવાની જ છે. નીટનો મુદ્દો તો રાહુલ ગાંધીએ પણ ઉઠાવ્યો હતો, તો રાહુલ ગાંધી એ જગ્યાએ કેમ નથી જોતા? એ કેમ આ પ્રદર્શનથી પોતાની જાતને અલગ રાખી રહ્યા છે? તો શું આ પ્રદર્શન કોઈ એક પક્ષનું છે? આ 5 કારણો વિચારીને પછી નક્કી કરજો કે આપણે સોનમ વાંગચુકને સમર્થન આપવું કે ઊંડાણમાં ઉતરીને વિચારજો. બહુ બધું જાણવા પડશે.